સમાચારમાં આગળ વાત વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા। તાજેતરમાં એસએસજી હોસ્પિટલમાં હત્યાનો બનાવ બન્યો હતો। તબીબો પર હુમલાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। તેમ છતાં હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી સામે આવી છે। હોસ્પિટલના આરએમઓ એચ.એસ. ચૌહાણ અનુસાર 57 કેમેરા બંધ હાલતમાં છે અને સીસીટીવીના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો છે। ટૂંક સમયમાં બંધ સીસીટીવી ચાલુ થઈ જશે તેવી હૈયાધારણા આપી છે। અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે કુલ 611 કેમેરા ઇન્સ્ટોલ થયેલા છે, જે પૈકી હાલ 57 કેમેરા બંધ છે। પરંતુ આ માટે અમે અમારી હોસ્પિટલ દ્વારા મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવેલ છે અને એનું રિપેરિંગ કાર્ય ચાલુ જ છે અને ટૂંક સમયમાં આ બધા તમામ કેમેરા કાર્યરત થઈ જશે। આ ઉપરાંત અમે જે આરજીકર હોસ્પિટલમાં ડૉક્ટરની હત્યાની બનાવ બનેલો તે પછી અહીંયા પોલીસ કમિશનરશ્રીની ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવેલ। તે લોકોએ પણ અમને હજી નવી જગ્યાએ કેમેરા નાખવા માટે સૂચન કરેલ છે, તો એ અમે વધુ જ કેમેરા લગાવવા માટે પણ અમે કાર્યરત છીએ અને આ કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થાય એવી સંભાવના છે।